ક્યારે એવું બન્યું છે કે કોઈક અજાણી ભાષાનું ગીત શરૂ થાય અને તરત જ મનમાં એક સ્વિચ બંધ થઈ જાય? અરે, આ તો મને નહીં સમજાય. બસ, આજે આપણે એ જ માનસિક આદત વિશે વાત કરવાના છીએ. એક એવી આદત જે કદાચ આપણને સંગીતના એક બહુ જ ઊંડા અનુભવથી દૂર રાખી રહી છે. અને સાચું કહું તો આ એકદમ સામાન્ય પ્રતિક્રિયા છે. જેવી કોઈ અજાણી ભાષા આપણા કાન પર પડે ને એટલે જાણે મગજ એકદમ શટડાઉન થઈ જાય. બસ, ધ્યાન, રસ, જોડાણ બધું જ ગાયબ. પણ ખરેખર તો આ એક એવા અદ્ભુત અનુભવને ગુમાવવા જેવું છે જે આપણને કદાચ બહુ જ ઊંડાણથી સ્પર્શી શક્યો હોત. પણ આ જ વાત આપણી એ ત્વરિત પ્રતિક્રિયાને પડકારે છે. શું એવું બની શકે કે જેને આપણે એક અવરોધ, એક દિવાલ માનીએ છીએ, તે જ ખરેખર એક નવો દરવાજો હોય? બસ આજના આપણા વિશ્લેષણનો મુખ્ય વિચાર છે. તો ચાલો વાત કરીએ શબ્દોની પેલે પાર સાંભળવાની. આ એક એવી કળા છે જે ત્યારે જ જાગૃત થાય છે જ્યારે આપણું મન અનુવાદ કરવાની મથામણ છોડી દે છે. જુઓ, સાંભળવાની છે ને બે રીત હોય છે. પહેલી રીત છે મગજથી સાંભળવાની, જેમાં દરેક શબ્દનો અર્થ શોધવાની કોશિશ થાય છે, જાણે કોઈ સ્કૂલની પરીક્ષા આપી રહ્યા હોઈએ. અને બીજી રીત છે જેમાં આપણે શબ્દોને ભૂલી જઈએ છીએ અને ફક્ત સંગીતની ભાવના, એની ધૂન અને એના લયને અનુભવીએ છીએ. અને જેવું આપણે સમજવાની કોશિશ છોડી દઈએ છીએ ને ત્યારે જ આપણું ધ્યાન એવી નાની નાની વિગતો પર જવા લાગે છે જે પહેલાં ક્યારે નહોતી ગઈ. જેમ કે ગાયકનો શ્વાસ લેવાનો અવાજ, એમના અવાજમાં રહેલી એક નાનકડી ધ્રુજારી, એ ભાવનાત્મક ઉતાર ચઢાવ અને બે પંક્તિઓ વચ્ચેની પેલી શાંતિ. હવે આ એવી વિગતો છે જે કોઈ ડિક્શનરી ક્યારે ના આપી શકે, ખરું ને? આપણે જાણે ધોનીની અંદર જ પહોંચી જઈએ છીએ. તો સવાલ એ છે કે આ માનસિક પરિવર્તન થાય છે કેવી રીતે? જ્યારે મન બાજુ પર ખસી જાય છે. અને સાચું કહું તો વિદેશી ભાષાના સંગીતમાં આપણી બુદ્ધિને બાજુ પર મૂકી દેવાની એક અનોખી તાકાત હોય છે. કારણ કે ભાષાનો અવરોધ એટલો મોટો છે, એટલો ઊંચો છે કે આપણું સભાન મન એને સમજી જ નથી શકતું. અને અંતે થાકીને એ પ્રયત્ન કરવાનું જ છોડી દે છે. અને બસ એ જ ક્ષણ જ્યારે મન હાર માની લે છે, જ્યારે આપણો અહંકાર આખરે હાર સ્વીકારી લે છે, ત્યારે જ સાંભળવાની એક ઊંડી, સાચી ક્ષમતા ખુલે છે. આ સમર્પણની ક્ષણ જ ખરી ચાવી છે. આને આ રીતે પણ કહી શકાય, ધ્યાન તિરાડોમાંથી સરકી જાય છે. મતલબ કે જ્યારે બુદ્ધિનું ફિલ્ટર હટી જાય છે ત્યારે આપણું ધ્યાન કોઈ પણ વચેટિયા વગર સીધે સીધું સંગીત સાથે જોડાઈ જાય છે. અને આ અનુભવ કોઈ એક સંસ્કૃતિ પૂરતો સીમિત નથી, બિલકુલ નહીં. પછી ભલે એ ઇટાલિયન ઓપેરાનો ભવ્ય ભાવ હોય, સંસ્કૃત મંત્રોના ગહેન કંપન હોય, ખોસા ભાષાના એ લયબદ્ધ ક્લિક્સ હોય, તિબેટિયન ધાર્મિક પાઠની શાંતિ હોય કે પછી ઝુલુ ગીતોનો જોશ. આ બધા ઉદાહરણો એ જ બતાવે છે કે આ એક સાર્વત્રિક યુનિવર્સલ માનવ અનુભવ છે. તો આખા અનુભવનું મૂળ રહસ્ય શું છે? એ છે શબ્દોનો અર્થ નહીં, પણ ધ્વનિના કંપનને સમજવું. બસ અવાજને સીધો અનુભવવાની વાત છે. બરાબર એ જ રીતે જે રીતે કદાચ આપણા પૂર્વજોએ શબ્દોની શોધ પહેલાં હજારો વર્ષો સુધી કર્યું હશે. પણ આ બધું કરવાથી ફાયદો શું? એ છે પોતાની જાતને શોધવી. ચાલો હવે આપણે સંગીતથી થોડું આગળ વધીને આ પ્રથાના જે આંતરિક, જે વ્યક્તિગત લાભો છે એના પર ધ્યાન આપે. તો આ પ્રક્રિયા એક બાહ્ય અનુભવમાંથી આંતરિક યાત્રા કેવી રીતે બને છે? ચાલો સમજીએ. જુઓ, સૌથી પહેલાં ધ્વનિને સીધો સાંભળવાનો, પછી એનાથી આપણા શરીર અને મનમાં જે પ્રતિક્રિયાઓ થાય છે એના પર ધ્યાન આપવાનું. એનાથી શું થશે? નવા ભાવનાત્મક દરવાજા ખુલશે અને અંતે આપણને આપણા જ વિશે કંઈક નવું જાણવા મળશે. અને અહીં સૌથી મહત્વની વાત એ જ છે કે સાચો પુરસ્કાર એ ભાષા શીખવાનો નથી, એ તો પોતાના વિશે શીખવાનો છે. આ તો જાણે આત્મઅન્વેષણ માટેનું એક સાધન છે. જરા વિચારો, આપણે દિવસભરમાં કેટલી બધી બાબતોને બસ એમ જ મને નહીં સમજાય કહીને નકારી દઈએ છીએ. તો હવે શું? એકદમ સરળ આમંત્રણ છે, ફક્ત સાંભળો. ચાલો હવે એ જોઈએ કે આ વિચારના મૂળ સર્જક પોતે શું કહે છે અને આ પ્રયોગને આપણે કેવી રીતે અજમાવી શકીએ. સ્ત્રોતના લેખક પોતે એમના સંગીત બનાવવાનું રહસ્ય આ રીતે સમજાવે છે. આખો વિચાર માનવ અવાજને બરાબર એ જ રીતે જોવાનો હતો જે રીતે હું વાદ્યોને જોઉં છું, શુદ્ધ ધ્વનિ તરીકે.
એટલે કે અવાજને કોઈ અર્થ, કથા કે સંદેશા તરીકે નહીં, પણ ફક્ત એક સૂર, એક શ્વાસ અને એક ભાવનાત્મક વજન તરીકે જોવાનો છે. અવાજ હવે વાર્તાકાર નથી, એ પોતે જ એક સંગીતનું સાધન બની જાય છે. અને ખબર છે, આ તો સદીઓથી ઓપેરામાં થતું આવ્યું છે. મોટાભાગના શ્રોતાઓને ખરેખર ક્યાં ખબર હોય છે કે ગાયકો શબ્દે શબ્દ શું ગાઈ રહ્યા છે? ના, તેઓ તો બસ અવાજની શક્તિ, એના પડઘા અને એ સૂરમાં છુપાયેલા ભાવો પર જ પ્રતિક્રિયા આપે છે. તો આ સાંભળવાની પદ્ધતિ સાથે પ્રયોગ કરવા માટે અહીં કેટલાક મજાના સૂચનો છે. જર્મન ઓપેરાની નાટકીયતાને અનુભવી શકાય, ફ્રેન્ચ શેન્સોનની મીઠાશમાં ડૂબી શકાય, હિન્દી ભક્તિગીતોની શ્રદ્ધાને મહેસૂસ કરી શકાય, અથવા તો થાઈ પોપના તાલ સાથે મન ભરીને ઝૂમી શકાય. અને હા, થોડી મજાક મસ્તી માટે હાય એલ્વિશ કે ક્લિંગોન પણ અજમાવી શકાય છે. મુદ્દો બસ એટલો જ છે કે મનથી નહીં પણ ધ્યાનથી સાંભળવાનું છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, જ્યારે સંગીતને સમજવાનો પ્રયત્ન આપણે બંધ કરી દઈશું, ત્યારે એ સંગીત આપણને શું કહેશે? બસ ધ્વનિને જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરવા દો અને ભાવનાને કોઈ પણ સમજૂતી વગર આવવા દો.